પાંદેસરા પોલીસે ગોવાલક રોડ પર આવેલા ઉમિયાનગરથી ગુમ થઈ ગયેલી માસૂમ 4 વર્ષીય બાળાને હેમખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરતમાં બાળાઓ ગુમ થવાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અલગ અલગ ટીમો બનાવી ત્વરિત બાળાઓને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે। ત્યારે આવી જ રીતે પાંદેસરા પોલીસે ફરી એક માસૂમ બાળા કે જે ગુમ થઈ હતી તેને શોધી કાઢી છે। આ તેમ છે કે સુરતના પાંદેસરા ખાતે આવેલ ગોવાલક રોડ પર ઉમિયાનગરની એક 4 વર્ષની બાળા રમતા રમતા ગુમ થઈ હતી। સવારે 10 વાગ્યાના અરસામાં બાળા ગુમ થતા બાળાના પરિવાર દ્વારા તાત્કાલિક પાંદેસરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરી હતી, જેને લઈ પાંદેસરા પીઆઈ એચએમ ગઢવીને જાણ કરતા તેઓએ ડીસીપીને આ અંગે જાણ કરી ત્વરિત ટીમો બનાવી બાળાની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ ગુમ થયેલી બાળાને પોલીસે શોધી કાઢી પરિવારને સોંપતા પરિવારજનો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો। તો આ સમયે માસૂમ બાળા પરિવારની આંખમાં ખુશીના આંસુ પણ આવી ગયા હતા। આજરોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમિયાનગર ગોવાલક રોડ પર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી। ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ 1/2 કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો 1/2 કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે। પરંતુ 1/2 કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે। અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંદેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે। છોકરીના મા બાપ શું કામ કરે છે, ક્યાં રહે છે? છોકરીના મા બાપ ઉમિયાનગરમાં જ રહે છે, છૂટક મજૂરી કરે છે અને છોકરી 4 વર્ષની છે। બીજા વાલીઓને શું સંદેશો આપવાનો? વાલી વારસને એ સંદેશો છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો, મજૂરી કામે જાઓ છો, બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંદેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે, જેમાં બાળકને સવારે 10 થી સાંજના 6 વાગે રાખવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે। તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે। તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે, જે માતા પિતાઓને।